નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર એક નવા વિડીયો સાથે। મિત્રો, આજકાલના સમયમાં જીમેલ તો લગભગ બધા યુઝ કરે છે, જેને જીમેલ મોકલવાનો હોય અથવા કોઈ પાસેથી જીમેલ રિસીવ કરવાનો। આમ તો જીમેલ વિશે તમે બધા લોકો જાણતા હશો, પણ જીમેલમાં અમુક સેટિંગ એવા આપેલા હોય છે જેના વિશે તમે કદાચ જ જાણતા હશો। આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે જીમેલમાં અમુક સેટિંગ એવા આવે છે જે તમારે ખાસ કરી લેવા જોઈએ। હવે સૌપ્રથમ જે સેટિંગ કરવાનું આવે છે તે આવે છે સિક્યુરિટી એલર્ટ। મિત્રો, આ સેટિંગ કરવાથી તમારા ફોનમાં એક નોટિફિકેશન આવશે। મિત્રો, માનો કે તમારે જીમેલ કોઈ હેક કરવાની કોશિશ કરે છે અથવા તમારા જીમેલનો કોઈ પાસવર્ડ રીસેટ કરવાની કોશિશ કરે છે, ત્યારે આ સેટિંગ કરવાથી તમારા ફોનમાં એક નોટિફિકેશન આવશે જેના દ્વારા તમે તમારું આઈડી બચાવી શકો છો। આ સેટિંગ આપણે કઈ રીતે કરી શકીએ ચાલો જાણીએ। સૌપ્રથમ તમારે જીમેલ લોગિન કરી લેવાનું છે, ત્યારબાદ તમારે માય અકાઉન્ટ પર જવાનું છે। હવે માય અકાઉન્ટ પર જ્યારે તમે ક્લિક કરશો ત્યારે નીચે એક ઓપ્શન દેખાશે સાઇન ઇન સિક્યુરિટી, ક્લિક કરવાનું છે। જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે સ્ક્રોલ કરીને તેમાં નીચે આવવાનું છે। જ્યારે તમે નીચે આવશો એટલે એક અલગથી એક બીજું ઓપ્શન દેખાશે, તેમાં લખેલું છે સિક્યુરિટી એલર્ટ સેટિંગ। તેમાં તમારે મેનેજ સેટિંગ પર ક્લિક કરવાનું છે। મિત્રો, જેવું જ તમે મેનેજ સેટિંગ પર ક્લિક કરશો એટલે તમને એક જીમેલ નું ઓપ્શન દેખાશે, એની સામે તમારા મોબાઈલ નંબર નાખવાનો છે। જેવો તમે મોબાઈલ નંબર નાખશો, આ મોબાઈલ નંબર નાખવાથી તમને ફાયદો શું થશે, જ્યારે પણ તમારા જીમેલ ને કોઈ હેક કરવાની કોશિશ કરશે અથવા પાસવર્ડ રીસેટ કરવાની કોશિશ કરશે, જે નંબર તમે નાખો છો તેના પર તમને એક નોટિફિકેશન આવશે જેના દ્વારા તમારું જીમેલ તમે બચાવી શકો છો। ડન નું જે ઓપ્શન આપેલું છે તેના પર ઓકે કરવાનું છે। આ ડન ના ઓપ્શન પર ઓકે કરવાથી તમારા ફોન પર સિક્યુરિટી એલર્ટ થઈ જશે। મિત્રો, જે બીજા નંબરનું સેટિંગ આવે છે તે આવે છે રિકવરી ઈમેલ। મિત્રો, જ્યારે પણ આપણે ઈમેલ આઈડી બનાવી છે ત્યારે તેમાં રિકવરી ઈમેલ આપણે નાખવાનું ભૂલી જતા હોઈએ છીએ। તો મિત્રો, રિકવરી ઈમેલ નાખવાથી શું ફાયદો થશે, જ્યારે પણ આપણે કોઈ પાસવર્ડ ભૂલી જઈએ છીએ ત્યારે રિકવરી ઈમેલ જો નાખેલું હોય તો તેના દ્વારા આપણે આપણો પાસવર્ડ ને રીસેટ કરી શકીએ છીએ। મિત્રો, ચાલો જાણીએ આપણે રિકવરી ઈમેલ આઈડી આપણે કઈ રીતે એડ કરી શકીએ છીએ। સૌપ્રથમ તમારે જીમેલ માં જવાનું છે, તેમાં માય અકાઉન્ટ પર ક્લિક કરવાનું છે। જેવું તમે માય અકાઉન્ટ પર ક્લિક કરશો તો તેમાં સાઇન ઇન સિક્યુરિટી નું એક ઓપ્શન આવશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। આ ક્લિક કર્યા પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે નીચે એક ઓપ્શન આવશે રિકવરી ઈમેલ, તેમાં તમારે બીજું ઈમેલ આઈડી નાખવાનું છે। આ ઈમેલ આઈડી નાખવાથી શું ફાયદો થશે, જ્યારે પણ તમારે કોઈ પાસવર્ડ ભૂલી ગયા છો અથવા બીજા ફોનમાં તમારે કોઈ ઈમેલ આઈડી ખોલવું છે તો રિકવરી ઈમેલ આઈડી ની મદદથી તમે પાસવર્ડ ને રીસેટ કરી શકશો અને તમારું આઈડી બચાવી શકશો। આવી રીતે આસાનીથી તમે રિકવરી ઈમેલ આઈડી નાખી શકો છો અને તમારા ઈમેલ આઈડી ને બચાવી શકો છો। હવે મિત્રો, જે સેટિંગ આવે છે તેનું નામ છે 2 સ્ટેપ વેરિફિકેશન। મિત્રો, આની મદદથી તમે તમારું અકાઉન્ટ વધારે સિક્યોર બનાવી શકો છો। હવે માનો કે આ સેટિંગ કરી લીધું છે તમારા જીમેલ અકાઉન્ટમાં, ત્યારબાદ કોઈ પાસે તમારો જીમેલ આઈડી અથવા તેનો પાસવર્ડ હશે તો પણ કોઈ પણ ડિવાઇસમાં તેને લોગિન કરી શકશે નહીં, કારણ કે જ્યારે પણ તે લોગિન કરશે ત્યારે 2 સ્ટેપ વેરિફિકેશન માં 6 આંકડાનો કોડ આવશે, તે તેને નાખવાનો રહેશે। તો ચાલો જાણીએ કઈ રીતે કરી શકીએ છીએ જીમેલ એકાઉન્ટમાં આનું સેટિંગ। સૌપ્રથમ તમારે જીમેલ પર જવાનું છે, ત્યારબાદ તેમાં માય અકાઉન્ટમાં ક્લિક કરવાનું છે। માય અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી નીચે તેમાં જે બીજું ઓપ્શન આવે છે સાઇન ઇન સિક્યુરિટી, તેમાં ક્લિક કરવાનું છે। હવે ક્લિક કર્યા પછી તેને સ્ક્રોલ કરવાનું છે, નીચે આવી ગયા પછી એક ઓપ્શન હશે 2 સ્ટેપ વેરિફિકેશન, તેમાં તમારે ક્લિક કરવાનું છે। જ્યારે તમે તેમાં ક્લિક કરશો ત્યારે ગેટ સ્ટાર્ટેડ નું એક ઓપ્શન આવશે, તેના પર તમારે ઓકે કરવાનું છે। ઓકે કર્યા પછી તમારે જીમેલ નો જે તમારો પાસવર્ડ છે તે તમારે એન્ટર કરવાનો। લોગિન કર્યા બાદ તમારે તમારો ફોન નંબર નાખવાનો છે, ત્યારબાદ ફોન નંબર નાખ્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। હવે આપણે વાત કરશું રિમૂવ અનવોન્ટેડ એપ્લિકેશન। મિત્રો, ઘણી વાર તમે જોયું હશે જ્યારે પણ તમે મોબાઈલમાં કોઈ ગેમ રમો છો, કોઈ એપ્લિકેશન નો યુઝ કરો છો ત્યારે તમારું ઈમેલ આઈડી સાઇન ઇન કરવાનું કહે છે। જ્યારે તમે ઈમેલ આઈડી નાખો છો ત્યારે એનો મતલબ એ થાય છે કે એ જે એપ્લિકેશન છે તેને તમે બધી પરમિશન આપો છો, મતલબ કે જે તમારા ઈમેલ આઈડીમાં જેટલી ડિટેલ છે તેને તે બધી ડિટેલને એક્સેસ કરી શકે છે। મતલબ કે ત્યાં તમે ઓથોરાઇઝ પરમિશન આપી દો છો। ઓથોરાઇઝ તમે પરમિશન આપો છો એટલે એ એપ્લિકેશન તમારા જે જીમેલ અકાઉન્ટ છે તેમાં ઇન્સ્ટોલ થઈ જાય છે, બાદમાં તેને તમે ડિલીટ કરી શકતા નથી। તો આવા એપ્લિકેશન છે તેને તમારે ડિલીટ કરી દેવા જોઈએ। આવા એપ્લિકેશનને રિમૂવ કરવા માટે સાઇન ઇન સિક્યુરિટીમાં જવાનું છે, ત્યાં જઈને તમારે તેના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરવાની સાથે ત્યાં એક ઓપ્શન આવશે કનેક્ટેડ એપ્સ। તો જ્યારે તમે તેના પર ક્લિક કરશો મેનેજ એપ્સ નો એક ઓપ્શન આવશે, એના પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરવાની સાથે ઘણી બધી એપ્લિકેશનો બતાવશે જે તમારા ઈમેલ આઈડી માં ઇન્સ્ટોલ થઈ ગઈ છે। હવે જે એપ્લિકેશનની આપણે જરૂર નથી તે એપ્લિકેશન આમાંથી આપણે રિમૂવ કરવાની છે। તમે જોયું કે તમારા ઈમેલ આઈડી પર જેટલી પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયેલી હતી તેને આસાનીપૂર્વક તમે રિમૂવ કરી શકો છો। મિત્રો, જે સેટિંગ આવે છે તે છે રિકવરી ફોન નંબર। ઘણા લોકો ઈમેલ આઈડી બનાવતી વખતે પોતાનો ફોન નંબર તેમાં નથી નાખતા, મતલબ કે તેમાં એડ નથી કરતા, જેના કારણે તે પોતાના પાસવર્ડ ને રીસેટ નથી કરી શકતા। જો તમારા ઈમેલ આઈડી પર તમારો ફોન નંબર નાખેલો છે તો બાદમાં તમારા પાસવર્ડ ને આસાનીથી રીસેટ કરી શકો છો। મિત્રો, આમ કરવાથી તમારા જીમેલ આઈડી પર નંબર એડ થઈ જશે, જ્યારે પણ તમારે કોઈ પાસવર્ડ રીસેટ કરવો છે ત્યારે આસાનીથી તમે તેને રીસેટ કરી શકશો।